વિસ્તારોને શહેરો સુધી જોડવાની માટે રસ્તાઓનું મહત્વ ખૂબ જ વધી જાય છે। ત્યારે ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોના લોકો મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે રોડ રસ્તાના કામોમાં વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરી છે। આજે આવું જ કંઈક તાપી જિલ્લાના સોનગઢ અને ઉકાઈ તાલુકામાં જોવા મળ્યું છે, જ્યાં આ વિસ્તારના ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા 7 કરોડથી વધુની રકમના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓના નવીનીકરણ માટેના ખાતમુહૂર્ત માટે ફાળવવામાં આવ્યા છે પૈસા। આ સાથે જ અમલીપાડા ગ્રામ પંચાયત મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ માટે રસ્તાઓનું મહત્વ વધી જાય છે, જેને ધ્યાનમાં રાખી સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરે છે। આજે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના સોનગઢ અને ઉકાઈ તાલુકાના મળી કુલ 10 અલગ અલગ ગામોના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં કુલ 16 કિલોમીટરના રસ્તાઓ જેની અંદાજિત કિંમત 7 કરોડ 84 લાખ જેટલી થાય છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે અમલીપાડા ગામે નવા પંચાયત મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાતના મૃદુ ને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મારી વિધાનસભા માંડવી 157 વિધાનસભાની અંદર આજે અમે લગભગ 7 કરોડ 84 લાખ રૂપિયાના કામોનો અમે ખાતમુહૂર્ત કર્યા છે અને આ કામો સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું ઉઘરાણું કરતો રહ્યો, ભૂપેન્દ્રભાઈને પણ મળતો રહ્યો છું અને એમણે આટલી મોટી રકમ જ્યારે આપી હોય ત્યારે મારી ફરજ પડે છે કે એમને મારે આભાર માનવો જોઈએ। આગામી દિવસોમાં પણ અમે અનેક પ્રકારના કામો આ જ ગામમાં, ચાહે પંચાયત ઘર હોય ત્યારે એ પણ મેં ખાતમુહૂર્ત કર્યું હતું અને એ જ પ્રમાણે દૂધ ડેરીનું ખાતમુહૂર્ત પણ મેં જ કર્યું હતું અને આજે પંચાયતનું ઓપનિંગ પણ કુંવરજી હળપતિ દ્વારા જ કરવામાં આવ્યું છે। એટલે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારી ટીમનો અને આ ગામના તમામ મારા ભાઈઓ બહેનો વડીલો બધાનો આભાર માનું છું કે જેમણે મને અહીં બોલાવી ઉદ્ઘાટન કરવાનો સમય આપ્યો।